શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુદેવ દત્ત. અમુક સખાઓ મળવા આવે છે, આનંદની વાત છે, આવવું જોઈએ. પણ જે વ્યક્તિને કારણે મળવા આવ્યા હોય તમે, તો એના પૂરતું હોય તો ઠીક છે, બરાબર. જેને બહુ તકલીફ છે, જે બહુ કષ્ટ છે, અથવા એ મિત્રતા ભાવે, સખા ભાવે કે ગુરુ ભાવે મળવા આવો તો પણ ઠીક છે. તો ઘણા વ્યક્તિ શું છે, જેને તકલીફ હોય છે તેને પાછા લાવતા જ નથી. જેને તકલીફ હોય, જેના વિષયની તમે વાત કરવાના હોય, એ વ્યક્તિએ આવવું જરૂરી છે. આમાં થર્ડ ડાયમેન્શનમાં કામ નહીં થતું ભાઈ. એની સાથે એના હૃદયમાં ઉતરીને અમે એ પ્રમાણે પછી આગળ પરમાત્મા જે પ્રેરણા કરતા હોય, વાત કરતા હોય છે. બીજી વસ્તુ, જેના કુંદરી લઈને આવે, હવે એકની બેની પાછા 5, 7, 8, 10. અરે ભાઈ, આ જ્યોતિષની દુકાન છે હે? હું તમારા સારા માટે બેઠો છું, અને જે ઇન્ટેન્શનથી હું છું કે ભાઈ તમને માર્ગ બતાવો ને સાથે સાથે ભક્તિના માર્ગે જાઓ. આખા ખાનદાનની કૂતરી લઈને આવે કુંદરીઓ. શું કરવું છે તમારે? જ્યારે જે વ્યક્તિને અતિશય પ્રોબ્લેમ હોય તો એને ખુદ આવવું જોઈએ, બરાબર ને? સત્સંગ કરવું હોય તો મોસ્ટ વેલકમ. ગુરુભાવથી આવું છે, મળવું છે તો મોસ્ટ વેલકમ એમ. પણ તમે એક વ્યક્તિનું કામ લઈને આવો તો ઠીક છે, પણ તે વ્યક્તિ પણ હોવો જોઈએ એમ. તો એને આખી એક શક્તિ હોય છે જે એની અંદર ઉતરીને બધું કામ કરતી હોય છે. અમે પણ પરમાત્મા સાથે જોડાઈને પછી તમારી આ તો એનું તો ઠીક, બીજા 5, 7, 8, 10 જણા જન્માક્ષરો લઈને આવે પાછા કે આ બધું જુઓ નહીં. અરે શું ભાઈ, એ કંઈ ધંધો છે હે? કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો ખાલી ગુરુઓ સાથે સંવાદ પણ ન કરવો જોઈએ. સંવાદ કરો તો આધ્યાત્મિક માટે કરો એમ. બધું તમારા જીવનમાં વ્યવસ્થિત ચાલે છે તો કુંદરી બતાવવાની શું જરૂર છે? કે તમારા વિશે જાણવાની પણ શું જરૂર છે એમ? અટકેલા હોય, માર્ગ નહીં મળતો હોય, જીવનમાં કોઈ સફળતા જ નહીં મળતો હોય, બહુ સારી કષ્ટ છે કે દુઃખ છે, કોઈ એવા વિષમ પ્રોબ્લેમ છે તો એના વિશે ચર્ચા કરાય. મારું ભવિષ્ય શું છે? અરે ભાઈ, અત્યાર સુધી બધું સારું જ છે તો ભાઈ આગળના ભવિષ્યની હું ફિકર કરે હે? તારું ભવિષ્ય તું બનાવી દેવાનું નથી. એ ફાંકામાં હોય તો તું દૂર રહે. સૌભાગ્ય અને દુર્ભાગ્યનું કારણ જ સૌભાગ્ય અને દુર્ભાગ્ય, તમારા સુખ અને દુઃખનું કારણ કર્મો જ છે. બહુ દુઃખ છે તો ગુરુ મહારાજે એક જ ઉપાય આપ્યો છે: શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર સાચવો અને ભક્તિ કરો, સત્કર્મો કરો. રોજ કોઈને કોઈ પુણ્યનું કામ કરો. એ કરવું નથી અને બધાને શોર્ટકટ જોઈએ. તો જે વિધાતાએ તારા નસીબમાં દુઃખ લખ્યું, એને ભૂસવા માટે રબર તો જોઈએ ને. એ રબરનું કામ કોણ કરે છે? તમારું નિત્ય સત્કર્મ, નિત્ય પૂર્ણ. અમે એ માર્ગ બતાવે તો એ લોકોની ધીરજ નથી હે? અમને ગુરુ હાથે 40 વર્ષ થઈ ગયા. અમે ક્યારે અમારા ગુરુ લઈને પૂછ્યું કે અમારું ક્યારે કલ્યાણ થવાનું? પ્રાર્થના કરીએ કે ગુરુદેવ કલ્યાણ કરજો, બરાબર. પણ તે પણ આપણે કંઈ આપીએ તો કલ્યાણ થાય ને. આપવું એટલે આપણે સત્કર્મ આપવા પડે, આપણે પુણ્ય કરવા પડે. ગુરુ માર્ગ બતાવે, આ માર્ગે ચાલો, બરાબર. એ માર્ગે ચાલવાથી ધીરે ધીરે તમારા દુષ્કર્મો, તમારું પાપ કમાય છે અને પછી પુણ્ય સંચય થતાં તમને બધું જ મળે છે જેની ઈચ્છાઓ છે તમને. પણ પરમાત્મા જ્યારે આપે છે ત્યારે એ અપેક્ષા આપે છે કે તમે સીધા ને સરળ માર્ગે ચાલશો એમ. પછી તમને આપ્યા ને પછી એ પ્રમાણે એ શક્તિનો કે એનો તમે દુરુપયોગ કરવાનો હોય તો પછી એ પરમાત્મા જે આપે એનો પણ કંઈ મતલબ નહીં થતો, અને પછી એ બીજી વાર આપતા પણ નથી. એક વાર અપાઈ ગયું તો અપાઈ ગયું એમનાથી. પછી તમે બીજી વાર ગમે તેટલી ભીખ માંગો ને આજીજી કરો, કરો, અમારા પાસે આવો, કંઈ થાય નહીં ભાઈ. પરમાત્મા જે આપે છે એનો સદુપયોગ કરો. ઘણા આપણી પાસે ભરવા આવે, એમના પ્રશ્નો, એમનું દુઃખ વ્યક્ત કરે, એની તકલીફો વ્યક્ત કરે. અમે લોકો
પરમાત્માની સાક્ષી અને ગુરુની સાક્ષી એને જવાબ આપીએ કે દીકરા આમ આમ કર, તો પાછા પ્રશ્નો જ કર્યા કરે. હું ફલાણા ગુરુને મળી આવ્યો, ફલાણી જગ્યાએ જઈ આવ્યો, ફલાણી જ્યોતિષને જઈ આવ્યો, તો ભાઈ તું અહીંયા આવ્યો શું કામ? હે, એનો મતલબ એ છે તને કોઈની પર શ્રદ્ધા નથી. 10 જણને મળી આવ્યો. હે, ઘણા પાછા મારી આગળ મને એમ કે મારે 7મે આ ગ્રહ છે ને 5મે આ છે ને 11મે આ છે ને હા, ચંદ્ર રાહુની યુતિ છે ને ગ્રહણ યુગ, બધું જ તને ખબર છે, તો તું મારી પાસે શું કામ આવ્યો? મારું માપ કરવા આવ્યો? હે, કોઈ પણ જ્ઞાનીને, કોઈ પણ અવધૂતને, કોઈ પણ સંતને, કોઈ પણ અમારા જેવા ભક્તિ માર્ગે ગયેલા હોય તેની આગળ આવ્યો ને કે પોતાના જ્ઞાનનું પ્રદર્શન નહીં કરવું. તમને નથી ખબર પડતી, પણ તમે જાણીએ અજાણીએ એ વ્યક્તિનું અપમાન કરો છો. તમને બધું જ જ્ઞાન છે તો શું કામ આવો છો? તમારી રીતે જ રસ્તો શોધી લો ને. બરાબર, અમારું માફ કરવા આવો છો, અમારા ભગવાનનું માફ કરવા આવો છો, તો તમારું માફ નીકળી જશે એ કન્ફર્મ છે. આ બધું અવધૂતોની સારા છે ભાઈ. એમાં વિવેકથી અને શરણાગતિથી અને શિષ્ય ભાવથી, ગુરુ ભાવથી આવવું જોઈએ. એમ હું તો મારો સમય નહીં બગાડો. ઘણા લોકો કેવળ મેસેજ કરીને પૂછે. તમારા જીવનના અગત્યનું, તમારા જીવનનો ફેંસલો અમે તમારા મેસેજ પર આપી દઈએ. કમસે કમ કોલ કરો, થોડી વાતો કરો અને સમય કાઢીને મળવા આવો. જ્યારે સામે બેસો છો ત્યારે ગુરુશક્તિને પણ એમ લાગે કે ખરેખર આજે સંજયને મળવા આવી છે, એને શ્રદ્ધા છે ને એટલે મળવા આવી છે. તો અમારી ઉપરની શક્તિને પણ એમ થાય કે ચાલો હવે આવનાર વ્યક્તિને આપણે કોઈ માર્ગ બતાવીએ. એમ ઘર બેઠા જ બધાને પોતાના જીવનના પ્રશ્નોના હલ જોઈએ છે. ને અમારા ગુરુ પાસે લોકો દુનિયાના ખૂણાથી આવતા હતા મળવા. કોઈ અમેરિકાથી ને, કોઈ સાઉથ આફ્રિકાથી ને, કોઈ ન્યુઝીલેન્ડથી. ગુરુને મળવા જવું પડે. જે પોતાની ખુરશી પરથી ઉઠી નહીં શકતો, જે પોતાનું ઘર નહીં છોડી શકતો, એને ગુરુ બધા ઘર બેઠા જ સમાધાન આપે. શ્રદ્ધા છે તો જાઓ, નમન કરો, પોતાની રજૂઆત કરો, મારી આગળ કે તમને જ્યાં કોઈની આગળ, પણ જવું જોઈએ. એમ કેવળ પત્ર લખી દેવાથી કે મેસેજ કરવાથી કાયમ સમાધાન નહીં મળે. દરેક સિસ્ટમની એક મર્યાદા છે. શ્રદ્ધા છે તમને, મારી જ વાત કરું, મારા વિડીયો સત્સંગ સાંભળીને તમને શ્રદ્ધા છે, પ્રશ્નો છે, તો રૂબરૂ મળવા આવવું જોઈએ. અને જેને પ્રશ્ન છે એને આવવું જોઈએ. એને ઘેરે મૂકીને આવે તો એને શું વાતની સમજ પડે? એટલી બધી ટોપી છે કે એનું માર્ગદર્શન અમે અહીંયા બેઠા બેઠા આપીએ. કોઈ દિવસ ગુરુ શક્તિ એ પ્રમાણે કામ નથી. બહુ બીમાર છે, પથારી વસ્તે તો ઠીક છે. એમ થોડી ગુરુ પરંપરાની મર્યાદાઓને હું તમને સમજાવું છું. મર્યાદા જેટલી જાળવીએ ને ભાઈ, એટલું ગુરુ શક્તિના આશીર્વાદ મળે. અમે તો એક માધ્યમ છે, બરાબર? અમારી મર્યાદા જાળવો. હું તમને વોટ્સઅપ મેસેજ કે જે કંઈ પણ આપું છું તે સત્સંગ કરવા માટે આપું છું. તમે 1-2 વાર મરી ગયા હોય, તમારા જીવનનું કંઈ સમાધાન પરમાત્માએ આપ્યું હોય, એમાં કંઈ પછી આગળ તમને લાગે, તમને એમ લાગે કે ભાઈ ચાલો સંજુ સરને એક મેસેજ કરીએ, તો એ વસ્તુ અલગ છે, કોલ પણ કરાય. પણ પોતાના જીવન માટે, આધ્યાત્મિક માટે, જે કંઈ પણ માટે માણસે રૂબરૂ મળવું જોઈએ. ફોન પણ કરો, રૂબરૂ પણ મળો. જીવનના અગત્ય પ્રશ્નો છે તો એકવાર તો ગુરુ પાસે કે કોઈ પણ જાણકાર વ્યક્તિ પાસે રૂબરૂ જવું જોઈએ. મને કોઈ સમર્થ વ્યક્તિ
નો ખ્યાલ આવે, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ને તો હું જાઉં ભાઈ. અમે અમારા ગુરુની રાહ જોઈને 24 કલાક ને 48 કલાક બેઠા છે. બધાને મફત જોઈએ છે. આ એક મફતલાલ એની કંપની હારી છે, સંજુ બાબાને પ્રશ્નો કરી દો ને ઉત્તર મળી જ જાય. એવું નથી હોતું. આમાં સંજુ બાબાનું એકલાનું કંઈ નથી. સંજુ બાબા એ ગુરુ શક્તિ સાથે જોડેલા છે. એની માન મર્યાદા તમારે જાળવવી પડે. તમે તમારા ઘેરે બેસીને કે વોટ્સઅપ પર બેસીને ટોપી બની જાયને એવા પ્રશ્ન કરો, એનાથી કંઈ નહીં થાય. કોઈ યુએસએ છે, આફ્રિકા છે, બહુ દૂર છે, ઠીક છે, સમજા. તો બહુ અગત્યનું છે તો રૂબરૂ મળવું જ જોઈએ. તમે તમારી કુળદેવીના દર્શને જાઓ છો, જેમ તમારા ગુરુસ્થાનોએ જાઓ છો તેમ જવું જોઈએ. બહુ અગત્યનું છે તો રૂબરૂ જ મળવું જોઈએ. નાના નાના પ્રશ્નો હોય તો ઠીક છે, તમારા જે પ્રશ્નો તમારા જીવનની દિશા અને દશા નક્કી કરી શકે છે એવા પ્રશ્નો છે તો રૂબરૂ જ મળવું જોઈએ. સંજય બોરીવાલાના પ્રાતકાના સત્સંગમાં સૌ સખાઓ મિત્રોને પ્રણામ. બહુ દિવસથી આ એક મર્યાદાની વાત કરવાની જરૂર હતી એટલે આજે કહી મેં તમને. થોડીક મર્યાદા જ આવો. અમે લોકો કોઈ એમ જ નથી બેઠા. જે કરીએ છીએ પરમાત્માની ઈચ્છાથી કરીએ છીએ, ગુરુની ઈચ્છાની કરીએ છીએ, તો એની મર્યાદા જાળવવી જરૂરી છે. બધા જ પ્રશ્નોનો સમાધાન ઘર બેઠા નહીં મળે. જીવનમાં ગુરુ શક્તિઓ પાસે રૂબરૂ જવું જોઈએ. અમારામાં કેટલી શક્તિ છે અમે એમ નથી કહેતા, બરાબર? તો તમે મારી પાસે આવો કે કોઈની પણ પાસે જાઓ, કોઈ પણ હોય, શ્રદ્ધાથી જાઓ, સબૂરીથી જાઓ, વિવેકથી જાઓ, અને પછી તમારા જીવનની રજૂઆત કરો, અને પછી એ જે કહે તેને સાંભળો અને અમલમાં કરવાના હોય તો જ જાઓ, બરાબર? એને પછી પ્રશ્નો નહીં કરો. અમે અમારા ગુરુને પ્રશ્ન નથી કર્યા, કોઈ દિવસ નથી કર્યા. જે કંઈ પણ અમને પૂજા પાઠ કરવાનું કીધું, જે અમે અત્યાર સુધી કરીએ છીએ, અમે ક્યારેય પ્રશ્ન નથી કર્યો કે તમે ગુરુ આ અમને શેના માટે આપ્યું ને એનું શું ફળ મળે ને કંઈ. ગુરુ પર શ્રદ્ધા છે, એને કીધું તે કરતા જ જઈએ છીએ. આજની તારીખે કરીએ છીએ. એ આ પૃથ્વી પર સ્થૂળ દેહ નથી તો પણ કરતા રહીએ છીએ. તે કંઈક તો એમને જોયું હશે ને તો જ આપણને કંઈક ને કંઈ આપ્યું હોય. આપણું જે કંઈ નામ સ્મરણ કરવાનું આપે કે જે આપે તે બસ આપણે શ્રદ્ધાથી કરતા રહેવું જોઈએ. મેં પણ જેટલાને આપ્યું છે તેને એ શ્રદ્ધાથી કરતા રહે તો પછી ગુરુ શક્તિ જ એનું કલ્યાણ કરવાનું. મેં મારું નામ જપવાનું તો કોઈને નથી આપ્યું. હે અમે આપીએ છીએ તો ગુરુ શક્તિના જ નામ આપે. એ તમે શ્રદ્ધાથી કરશો તો તમારું કલ્યાણ અવશ્ય થવાનું છે. તો પ્રશ્નો છે, જ્યાં આગળ પ્રશ્નો છે ને શંકા છે ત્યાં કંઈ નહીં થતું. કારણ કે પરમ શક્તિ અને ગુરુ શક્તિ બે જ જગ્યાએ કામ કરે છે, જ્યાં શ્રદ્ધા છે અને સબૂરી છે. શ્રદ્ધા છે અને સબૂરી છે તો જ ત્યાં પગ મૂકો, નહીં તો તમે તમારી રીતે મસ્ત જીવો. સમજી ગયા? અમને શ્રદ્ધા હતી ને સબૂરી હતી, અમારું આખું જીવન અમે ગુરુને સમર્પિત કરી દીધું. આ ભવની આવતો ભવ પણ તમે જીવન જન્મ મરણ એટલે અનેકો જન્મ સુધી અમે એની સાથે જોડાયેલા છે. એ રીતે અમે સમર્પણ કરી દીધું કે ત્યાં સુધી અમે કહીએ છીએ પરમાત્મા જ્યારે પણ આ પૃથ્વી પર જન્મ થાય તો ગુરુ તરીકે તું જ રહેજે, તું જ રહેજે, તું જ વિશ્વના અવધૂત, તું જ અમારા ગુરુ રહેજે. હંમેશા કોઈ પણ ભાવમાં અમને જન્મ આપો, હંમેશા તમારું શરણ આપજો અને હંમેશા મને શિષ્ય તરીકે સ્વીકારી લેજો. તો દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તમારી પાસે બોલાવજો. એ બધી માયા તમે જ કરજો. કોઈ પણ ભાવમાં જન્મ થાય તો ગુરુ તરીકે રમે જ રહેજો. એનું નામ શ્રદ્ધા ને એનું નામ સબૂરી. બાકીનું બધું ગુરુ પર છોડી દેવું જોઈએ. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ.